નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। આજ રોજ આપણે રામનવમીના ઉત્સવ ઉપર આજે બાલા હનુમાન સંકીર્તન મંદિર ઉપર આવેલા છીએ। તો આજે અહીંયા અખંડ રામધૂમનો આજે કેટલા વર્ષથી ચાલુ છે, તો આપણે એમના જે પણ ટ્રસ્ટીઓ છે મંદિરના દર્શન પણ કરશી અને જે સ્વયંસેવકો છે બીજા નંબરમાં કે શોભાયાત્રા જે નીકળે છે એમની આપણે મુલાકાત લેશી। જય શ્રી રામ। આજ રોજ રામનવમીના પાવન પવિત્ર દિવસને ઉપર આપણે બાલા હનુમાન સંકીર્તન મંદિરે આવેલા છીએ અને આજ રોજ કેટલા સમયથી જે આપણા જે સવારી જે આપણી રામ સવારી નીકળે છે તેમના અધ્યક્ષ શ્રી આપણે શિવસેનાના પ્રમુખ શ્રી બરાબર દિલીપભાઈ આહિર સાથે આપણે વાત કરશી। તો એના માટે જય શ્રી રામ। મારું નામ દિલીપભાઈ આહિર, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ શિવસેના, અને મારી સાથે આહિર સેનાના પદાધિકારી પણ છે। આ 61 વર્ષથી જે અખંડ રામધૂન હાલે છે અને 22 થી 23 વર્ષથી હું રામ સવારીમાં જોડાયેલો છું અને જામનગર એક છોટી કાશીનું નજરાણું કહેવાય। દેશ વિદેશની અંદર એમ જ કહેવામાં કે જામનગર એટલે છોટી કાશી કહેવાય। અને જામનગર જિલ્લાના તમામ હિન્દુ સંગઠનો એક સાથે જોડાઈને રામ સવારીમાં જોડાય છે। રાજુભાઈ મહાદેવ મિત્ર મંડળના જે પ્રમુખ છે અને એની અંડરમાં જે આ બધા જોડાય છે અને બધાને જય શ્રી રામના નારા સાથે જોડાઈ છે। જય શ્રી રામ બોલો, જય શ્રી રામ। આહિર સેનાનું લઈ લ્યો। આહિર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર આ રાજુભાઈ મહાદેવ જે મિત્ર મંડળ છે એ જામનગરના તમામ હિન્દુ સંગઠનોને સાથે રાખી અને મહાશિવરાત્રિમાં પણ યાત્રા કાઢે છે અને રામનવમીના દિવસે પણ ભવ્ય શોભાયાત્રા કાઢે છે। તો આજે પણ તમામ સંગઠનો સાથે જોડાઈ અને જામનગરના તમામ માર્ગો પર જય શ્રી રામના નારા સાથે આ શોભાયાત્રા કાઢવામાં આવશે। જય શ્રી રામ।